વિધાનસભામાં કોંગ્રેસના વોકઆઉટ અને ટ્રેડ ડીલના વિરોધ વચ્ચે રાજકીય તાપમાન વધ્યું છે। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી કોંગ્રેસ પર તીખા પ્રહારો કરતા કહ્યું કે વિરોધ માત્ર રાજકીય છે, તથ્યો આધારિત નથી। વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોએ ટ્રેડ ડીલ મુદ્દે હોબાળો મચાવ્યો અને મંત્રીનો જવાબ સાંભળ્યા વગર જ વોકઆઉટ કર્યું। પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે સત્તા ન રહેવાને કારણે કોંગ્રેસ બોખલાઈ ગઈ છે અને માત્ર વિરોધ માટે વિરોધ કરી રહી છે। વાઘાણીનો દાવો છે કે ભારત અમેરિકા ટ્રેડ ડીલથી દેશને મોટો લાભ થશે અને ભવિષ્યમાં ભારતીય ઉત્પાદનો પર ઝીરો ટેરિફની જોગવાઈ કરવામાં આવી છે। તેમણે ઉમેર્યું કે પશુપાલકોના હિતનું સંપૂર્ણ રક્ષણ કરવામાં આવ્યું છે અને જેનેટિકલ મોડિફાઈડ ઉત્પાદનો અંગે ભારતે સ્પષ્ટ ના પાડી છે। કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે રાહુલ ગાંધી માત્ર નરેન્દ્ર મોદીનો વિરોધ કરવા નીકળ્યા છે અને આવા પોકળ વિરોધને જનતા સ્વીકારશે નહીં। ટ્રેડ મુદ્દે હવે રાજકીય ટકરાવ વધુ તેજ બનવાની શક્યતા છે। માણસ તરીકે એટલા માટે જ તમારી કહેવાતી પરંપરાગત વોટ બેંક મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી હતા અને હવે દેશના વડાપ્રધાન છે ત્યારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આ તમારી કહેવાતી વોટ બેંક એ ભારતીય જનતા પાર્ટીની સાથે, દેશની સાથે, જે પાર્ટી દેશ પહેલા એ પ્રમાણે સરકાર ચલાવે છે એની સાથે જોડાઈ ગઈ છે। એટલે તમને પેટમાં તેલ રેડાય છે। અહીંની સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીઓ હોય, મહાનગરની હોય, લોકસભાની હોય, ધારાસભાની હોય, એના આંકડા આપો તમે। એસટી એસસી ઓબીસીમાં આપની સ્થિતિ શું છે અને કેના કારણે આ પ્રકારની સ્થિતિ થઈ છે। તમામ યોજનાઓ હું પુનઃ એકવાર વિધાનસભામાં કહ્યું છે, હું પુનરોચ્ચાર કરું છું, ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની રાજ્યની સરકાર અને દેશની નરેન્દ્રભાઈ મોદીની સરકાર એસટી એસસી ઓબીસીના રક્ષણ માટે, એમની સેવા માટે, એમની સુવિધાઓ માટે, એમની યોજનાઓ માટે, એમની મળતી મદદ માટે ઉત્તરોત્તર વધારો કર્યો છે। ક્યારે એના ભોગે એનું રક્ષણ ન થાય એના ભોગે ભારતીય જનતા પાર્ટી ક્યારેય કામ કરશે નહીં। તમે આ પ્રકારના વાડા ઉભા કરીને રાજનીતિ કરવા માંગતા હો તો હું રાજ્યની એસટી એસસી ઓબીસીની જનતાને પણ જણાવું છું, આપનું હિત તમારા મન સૌથી પહેલું છે। એના ભોગે ક્યારેય કોઈ સમાધાન એ ભારતીય જનતા અને કેટલાક આંકડાઓ એમણે આપ્યા છે વિધાનસભામાં 31/12ની સ્થિતિએ પ્રશ્ન પૂછ્યા હોય, અમારા મંત્રીશ્રી બોલે એનો જવાબ પણ સાંભળવાનો નહીં। વિધાનસભાના નિયમોનું ઉલ્લંઘન, અધ્યક્ષના નિર્ણયોનું ઉલ્લંઘન અને એ પ્રમાણે વહી જાય, કારણ કે એમને સાચું સાંભળવાની ટેવ નથી। ખોટું બોલવું, વારંવાર ખોટું બોલવું, ખોટું બોલીને ભાગી જવું, પલાયન વૃત્તિ ધરાવતી કોંગ્રેસ કેમ ગૃહમાં ના બેઠી, કેમ અમારા મંત્રીશ્રીનો જવાબ ન સાંભળ્યો। હું આજે 28%ની જે વાત કરે છે એમની સામે 40%ની વાત કરે છે, એમની સામે 100%, 35%ની વાત કરે છે, 50 વર્ગ, વિચરતી જાતિનો વર્ગ, તમને ડિટેલ આપીશું, એમાં 100% ખર્ચ, ઠાકોર કોળી સમાજમાં 100%, 101% ખર્ચ। આ પ્રમાણે અલગ અલગ યોજનાઓમાં, અલગ અલગ નિગમોમાં ખર્ચાઓ કર્યા છે। હજી પણ માર્ચ મહિનો છે। હું ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકાર વતી કોંગ્રેસને કહું છું, આવો ને, અમારી પાસે આ બજેટ નથી, એના ઉપરાંત પણ બજેટ નહીં હોય, ખૂટી ગયું હશે તો પણ એસટી એસસી ઓબીસી ને જે લાભાર્થી છે, જેને લાભ મળવા પાત્ર છે, એના નામ જોગાવો। નીતિ નિયમ ધારાધોરણ પ્રમાણે એ પણ એસટી ઓબીસી નો લાભાર્થી નહીં રહી જાય એની ખાતરી હું કોંગ્રેસને આપું છું। આવો, ક્યાં કોને નથી મળતું, કેવી રીતે નથી મળ્યું, અરજી કરી છે, એ લાયકાત ધરાવતા હોય તો અમારા બજેટ ઉપરાંત પણ નરેન્દ્રભાઈ મોદીની સરકાર એ લાભાર્થીઓને આપવા માટે તૈયાર છે। વાતો કરવાથી નહીં થાય, ખરેખર એમનું હિત કરવું હોય તો સાથે મળીને જ્યાં જરૂર છે ત્યાં અમે તૈયાર છીએ। સાથે મળીને આપ આગળ આવો તો સાથે મળીને રાજ્યનું હિત થશે। આ પ્રકારે નકારાત્મકતા રાખવાથી જ્ઞાતિ જાતિ એસટી એસસી ઓબીસી ક્યારેક અલગ અલગ પ્રકારના ભૂતકાળમાં આંદોલનો જોયા છે, ત્યાં પટેલના આંદોલનો હોય, ઠાકોરના હોય, ક્ષત્રિયના હોય, વાડા કરવાના કામથી પણ તમે ફાયવા નથી। તમામ જ્ઞાતિઓ, તમામ વર્ગ એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે। હું તમામ જ્ઞાતિ વર્ગ સમૂહનો આભાર માનું છું કે આવા લોકોને આપ ઓળખી ગયા છો। રાજનીતિ કરવાના અનેક પેરામીટર છે, પણ રાજનીતિ આ પ્રકારના વાડાઓ ઉભા કરવાથી ક્યારેય થઈ શકે નહીં, ક્યારેય વિકાસ પણ ન થાય। સાથે મળીને વિકાસની દિશામાં કંઈ તમારું સજેશન છે, કોઈ લાભાર્થીના દિશામાં સજેશન છે, તો વ્યક્તિગત 1 to 1 અમારી સરકાર પાસે આપ આવી શકો છો। અમે ઓપન છીએ। હું આપના માધ્યમથી બધાને કહું છું, આપને પણ કહું છું, કોઈ પણ એવો લાભાર્થી નહીં રહે
માત્ર વાતો કરવાથી નહીં થાય. એસટી એસસી ઓબીસી નું રક્ષણ, સુરક્ષા અને વિકાસ એ પણ પેરામીટર્સમાં ભારતીય જનતા પાર્ટીની અમારી સરકારે કર્યું છે. તમે શું કર્યું છે, તમે શું આપતા હતા અને આજની નીતિઓ શું છે એનો પણ હિસાબ ખુલ્લો છે. થેન્ક યુ. વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ.